હેલો ગાઈસ, કેમ છો? મજામાં હશો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આ તો વહેલા વહેલા ઉઠી ગયા હતા. આપણે બીચ ભરવા કુકસ જવાનું છે, એના માટે હવે હું તમને મળું નાહી ધોઈ ફ્રેશ થઈ પછી. આપણે નાહી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ડાયરેક્ટ બાઇક આપણે કુકસ આવી ગયા છે. હું તમને બતાવું આગળ આ રસ્તો. આ ભાઈને દંડવત કરીને અંદર મંદિરમાં જવાનું. રામાપીનું મંદિર. અહીંયા આગળ આપણે ચાની બધી ફ્રી સગવડ છે. ચાની પ્રસાદી સવારમાં લેવાની. આપણે ચા લઈ લીધી. આ બધા ચાની અહીંયા પ્રસાદી લેવાની. આપણે બીચ ભરીને હવે ઘર બાજુ જઈએ પાછા. અગરબત્તી લઈ લીધી છે. આ બધે સવારે તો વહેલું છે. હજી મોડા આવશું ને એટલે બધે મેળો થઈ જાય. અહીંયા આગળ બહુ પબ્લિક થઈ જાય તો દર્શન કરવાનો બી ટાઈમ ના મળે. હજુ આ રસ્તો આખો અહીંયા આગળ બધે હમણાં એટલી લારીઓ બધી ઘર વખરીની સામાન બીજું બધું અહીંયા મળ્યું રહે સસ્તા ભાવમાં. જે મોડે આવવું હોય તો 10 વાગ્યા પછી આવતો એટલે ફૂલ મેળો થઈ જાય. હું તો વહેલા દર્શન કરવાના હોય ને એટલે વહેલો આવી જાઉં હું તો. બધે જોઈ લો. અહીંયા બધે મેળો જશે હમણાં 10 વાગ્યા પછી. આ બધું તમારે કંઈ ખરીદવું હોય ઘર વખરીનું શાકભાજી બીજું બધું મળી રહ્યું. જોઈ બે દરવાજો ખુલ્યો મારા માટે. બે હાલ ઉઠી એમ જઈ આવ્યો એટલે આવી. હે ચમ તૈયાર થવું હોય તારે? હે શું કે? આ તો અગરબત્તી લઈને આવ્યો. ચમ તૈયાર થાવ કે તાર? હે ના કોઈ તૈયાર નહીં થતું. ચો તૈયાર થયા હોય ઢીંગલી ને? હા બે જા લે આ મેટ પર લે આવી જા. ગાડલામાં આવી જા લે. એ તું ઉઠી જીજો હું આવ્યો ને એટલે એ તું ગાડલામાં આવી જા લે. આવી રે આવી જા ગાડલા હોઈ જા. એ આપણે ફાઇનલી બીચ ભરી અને પાછા ઘરે આવી ગયા હી. અને હેતવી બેન અમારે જો રમેરા. શેનાથી રમવાનું હેતવી તાર? પાણીથી ના રમાય. જો મસ્ત વ્યૂ છે. સારું હું લાવી આલું. હેડ પાણી તને લાવી આલું. હે ને મસ્ત વ્યૂ. બાકી જુઓ હેતવી બેન અમારે હવારમાં જો પાણીથી રમેરા. એ પલટતી નહીં તું? હે એ પલટતી નહીં તું? હા પલડે રે. જોતા ચડ્ડી પલડી જી તો પછી શું બતાવું? હા લો હેડો હવે નહીં રમવું હેડો.
હેડો રસોડે. હેલો આ રાઈટ હે હેલો શું લઈને જો? એ પાણી લઈને ના જવાય. દાદા હાથ હે મુટ્ટા ગાઈસ ના જવાય પાણી લઈને. જો જો હો પોરી દે હે પતંગ ઓય એ તો ફાટી ગયું છે. માજુ ના પપ્પા શું કરવું તારે? મો પતંગ ને જુએ શું કરવું શું એમ કે તારમાં? બોલો કે લેડી પાણી ઢોળ દે હેડ. હું તને બગીચો બતાવું છું કટિંગ કર્યો છે જો મસ્ત હતો. અમે બધા ઝાડખા બી કાપી દીધો જો મસ્ત. આ દેખા આ બધા કાપી દીધા જો મોટા મોટા હતા ને. આખો બગીચો કાપી દીધો છે જુઓ. જો મસ્ત વ્યૂ આવે છે. જો એતવી રમે રી. આજ હોજે સંગ બી હે એ બી તમને હું બતાવું હજી હોજે હો. હોજે સંગ હે 80 થી 100 માણસનો. એ શું કર્યું તમે? વાવ ફે હે ખવાડી ફીકે શું કર્યું? આનો ઉપર બેવાય શેના ઉપર? આનો ઝાડખા ઉપર ના બેવાય ના પડી જવાય. માના જીવે શું જુએ? ફૂલ જુએ? ફૂલ લો હતા બે બે ફૂલ. એક આઠ બે હમ હેલો આપણે તોડી દો હેડો હવે રસોડે જાઓ. ના મમ્મી જોડે હેડો તો. હેલો હું રોજે રોજ આપણે સૂર્ય ભગવાનને પાણી ચડાવું એ તમે વિડીયો જોવો. શું કરે? એ શું કરે તું? હે આ દિવાલના પાછળ કારણ એ કે આપણે જે ભગવાનને સૂર્ય ભગવાનને જે ચળ ચડાવીએ ને એ રૂએ પાણી આપણા પગના અંગૂઠે કે પગે અડવું ના જોઈએ ને એના કારણે આપણે દિવાલના પાછળ ઊભા રહી અને જળ ચડાવીએ સૂર્ય ભગવાનને. અમારે એતવી બેન હાટું ફૂલ તોડવા જા બગીચે. શું કરવાનું પછી ફૂલનું એતવી તારે? હે બરાબર લે આ ગુલાબી ફૂલ તોડ દઈએ હાટ. હે આર્યન એ ફૂલ નહીં તો લેબુડી છે. લો હેડો ઓલા પીળો ફૂલડા તોડવા અડધી બાકી બાચી છે ને. હેડો તો. આખો બગીચો હમણાં કાપી નાખ્યો તો તો બહુ ફૂલ હતો હોય આગળ. હે મોય ભમરી હતી. લો હવે ચાहे ફૂલ લેવાના? હે લાલ કલર? લાલ તો લીધા ને. હા
ચીકુ પાસે તોડશે હજી. ચીકુ તો થઈ ગયા છે મોટા. આ જુઓ આ ચેવડું છે ચીકુ. આ રહ્યું આ ચીકુ ચેવડું. આજ તો જમવામાં ફુલાવરનું શાક અને રોટલી બનાવી હતી જુઓ. હવે જમી લઈએ પછી આ રસોડું અમારું, આ સ્ટોર રૂમ, આ નાનું રસોડું. આ સવારે હમણાં બધા કોઈ ગોઠવેલા હતા ને પાસામાં કટ્ટામાં ભરાયા ને હવે પાછા ફેદવા માંડી છે હેતવી. આખો દાડો ભરવાનું ને મોય પાછા કાઢવાના ને હેતવી. એટલે શું આખો દાડો ભરવાના ને કાઢવાના શું હોય? એવું ના હોય. હોય ગોઠવીને રાખવાના, નકર ભાઈ કટ્ટામાં ભરી દેવાના. શું કીધું? હા, આખો દાડો ભરવાના ને કાઢવાના. ભરવા આમાં પાછો આજ તો સંઘ આવવાનો છે. જો અત્યારે સંઘ આવે, હું પછી તમને બતાવું કે આજ સંઘ આવે નહીં. હો હા, આપણે બધું જમવાનું બની ગયું છે. સંઘ હજી આવ્યો નહીં. જો 140 માણસનો સંઘ છે. આ રોટલી ચાલે. માતાજીનો સંઘ આવી ગયો છે અને જમવાનું બન્યું. બસ આરતી થાય એટલે પછી સીધું બધાને જમવા ઉઠાડી દઈએ. હા એતવી ઊભી. એતવી કાલે આપણે વિડીયોને એન્ડ કરવાનું ભૂલી ગયા હતા એટલે ત્યાં સવારમાં એન્ડ કરીએ. હું તમને બતાવું કે નાસ્તો ત્યાં બનાવ્યો હતો. મેં બટાકા પૌવા 140 માણસના. કે હવે નાસ્તો બાસ્તો બધાએ કરી લીધો છે અને હું તમને બતાવું. હવે બધો સંઘ નીકળેલો છે. ચા નાસ્તો પતી ગયો હતો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો. ચલો મળીએ આવતા વિડીયોમાં.